હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. હું વાઘેલા સર મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમને ખ્યાલ હશે આ ચેનલમાં હું તમને ખૂબ જ ઇઝી રીતે દરેક વિષયનું સોલ્યુશન કરાવું છું, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ કામ લાગશે. તો જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને મારા વિડીયો તમારી સુધી તરત જ પહોંચી જાય અને તમે સારામાં સારી તૈયારી કરી શકો. તો વાત લઈએ તો ઇંગ્લિશ સબ્જેક્ટની વાત લઈએ તો પેપર સ્ટાઇલની વાત જોઈએ તો સેક્શન A, B, C, D, E 5 વિભાગ આવશે. બોર્ડમાં પણ આમ જ આવશે. બોર્ડની પેપર સ્ટાઇલ પણ આ જ છે. સેક્શન A 18 માર્ક, B 18 માર્ક, C 21 માર્ક, D 19 માર્ક, E 24 માર્ક. હવે સૌથી પહેલાં હું તમને સેક્શન એનું સોલ્યુશન કરાવીશ. સેક્શન એમાં ફંક્શન આવે છે, સમાનાર્થી શબ્દો આવે છે, સિમિલર મિનિંગ, ટ્રુ ફોલ્સ આવે છે અને WH ક્વેશ્ચન આવે છે. ફંક્શન ખૂબ અગત્યના છે. ફંક્શનની દરેક નિશાની તમે યાદ રાખજો. એક પાકી બુક લ્યો, તેમાં મેં જે કાંઈ ફંક્શન આપેલા છે એ ખાસ તમે લખી લેજો. જો હું ઝડપથી ફંક્શનના નામ વાંચું, તમે બુક પેનમાં લખજો. દરેકની નિશાની લખજો, કીવર્ડ્સ લખજો. જો પહેલું ફંક્શન રિઝલ્ટ, બીજું મેનર ઓફ એન એક્શન, ત્રીજું મેકિંગ સપોઝિશન, ચોથું એક્સપ્રેસિંગ કન્ડિશન, પાંચમું કન્ડિશન ઇન ધ પાસ્ટ. દરેકની નિશાની અલગ અલગ હોય છે, તમે સમજો. છઠ્ઠું કોન્ટ્રાસ્ટ, સાતમું સજેશન કે એડવાઇસ, આઠમું ચોઇસ અથવા પ્રિફરન્સ, નવમું અલ્ટરનેટિવ ચોઇસ, દસમું હેબિચ્યુઅલ એક્શન અથવા તો પાસ્ટ હેબિટ, 11મું શોવિંગ પર્પઝ, 12 રીઝન, 13 ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, 14 કમ્પેરિંગ થિંગ, શોવિંગ કમ્પેરિઝન, 15 ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે પેસિવ વોઇસ, 16 રિપોર્ટિંગ ઇવન્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ, 17 ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન. દરેકની નિશાની લખજો, કીવર્ડ્સ ખાસ યાદ રાખજો. 18મું ડિસ્ક્રાઇબિંગ થિંગ, 19 ડિસ્ક્રાઇબિંગ પ્લેસ લોકેશન સ્થાન દર્શાવે, 20મું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ટોકિંગ અબાઉટ ટાઈમ સમય, 21મું ડબલ કમ્પેરિઝન, 22 કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. હવે મિત્રો, આ બધા ફંક્શનો અને કીવર્ડ્સ લખજો. હવે હોશિયાર વિદ્યાર્થી પણ મૂંઝાય એઝ નિશાનીમાં. શું કામ? એઝ નિશાની જુદા જુદા 5 ફંક્શનમાં આવે છે. તો આ કન્ફ્યુઝન હું તમને હમણાં 1 મિનિટમાં દૂર કરી દઉં. જુઓ, પહેલું એઝની સાથે ઇફ આવે, એઝ ઇફ, તો સપોઝિશન. ઓકે. બીજું એઝ પ્લસ વિશેષણ તરત આવે, પછી પાછું એઝ આવે, ટૂંકમાં 2 વખત એઝ આવે તો કમ્પેરિઝન. ત્રીજું વચ્ચે એઝ આવે પ્લસ કરતા પ્લસ વર્બ આવે તો મેનર. ચોથું શરૂઆતમાં વિશેષણ આવે પ્લસ એઝ આવે તો કોન્ટ્રાસ્ટ. પાંચમું સચની સાથે એઝ આવે તો ટોકિંગ અબાઉટ રિલેશન. ઓકે. હવે સેક્શન એની વાત લઈએ તો ટ્રુ ફોલ્સ આપેલા છે, તેના જવાબ છે, તમે પાઠ પ્રમાણે કરજો પાકા. ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. નિયરેસ્ટ મિનિંગને હું વાંચીને કહું કે તમારે સવાલ લખવાનો પરીક્ષામાં. જો પેલો એકનોલેજડ તો તેનો નિયરેસ્ટ મિનિંગ છે વેલ નોન. વિગોરસ તેમાં ટફ. લિમિટ કન્ફાઇન. કંકર તો ઓવરકમ. આવી રીતે લખવાના. કન્સીલ હાઇડ છઠ્ઠું. ટ્રાઇવલ સ્મોલ સાતમું. બેરિયર હર્ડલ આઠમું. રિમેઇન લિંગર તો રિમેઇન નવમું. રિસેન્ટમેન્ટ તો ડિસલાઇક 10મું. શેપર તો ક્રિએટર. 11મું લીવ એબન્ડન. 12મું ટેડિયસ તો બોરિંગ. 13
ઇન્ટેન્સ તો એક્સ્ટ્રીમ 14, ગેઝ સ્ટેર 15, એન્ટિસિપેશન તો પ્રિડિક્શન. આ રીતે સિમિલર મિનિંગ એટલે કે નિયરેસ્ટ મિનિંગ છે. હવે ફંક્શન, જો તમે નિશાની લખી લીધી હોય બુકમાં તો ફંક્શન સમજો. હવે તમને ફંક્શન ખૂબ જ ઇઝી લાગશે. દરેક ફંક્શન નિશાની પ્રમાણે જ હોય છે, જો તમે ખાસ ધ્યાન આપજો. પહેલા ફંક્શનમાં નિશાની જુઓ તમે 2 2 આવે છે. 2 2 નિશાની શેની છે યાદ કરો તો તે રિઝલ્ટની નિશાની છે. પહેલા ફંક્શનમાં રિઝલ્ટ થશે. બીજા ફંક્શનમાં યુઝર ટુ નિશાની છે તો હેબિચ્યુઅલ પાસ્ટ થાય. ત્રીજા ફંક્શનમાં વિથ અ વ્યૂ ટુ નિશાની છે. વિથ એ વ્યૂ ટુ નિશાની પર્પઝની છે તો પર્પઝ ફંક્શન થાય. બીજો ક્વેશ્ચન, તેમાં ફંક્શન જુઓ તો એઝ ઇફ આવે છે. તો પેન્સિલથી મેં દરેકમાં અંડરલાઇન કરેલી છે નિશાની. આ નિશાની પ્રમાણે ચાલજો તો ફંક્શન તમને બોર્ડ સુધી આવડી જશે. એઝ ઇફ સાથે વેર હોવું જોઈએ જે છે તો સપોઝિશન થશે. બીજું સો ધેટ છે રિઝલ્ટમાં આવશે. ત્રીજું શુડ એડવાઇઝમાં આવશે. હવે ત્રીજું ફંક્શન, તેમાં પહેલું આસ્કડ ઇફ જે ઇનડાયરેક્ટ સ્પીચ બતાવે તો રિપોર્ટિંગ થશે. બીજું નો સુનર અને ધેન આવે છે તો નો સુનર ધેન જે શોવિંગ ટાઈમ બતાવે. ત્રીજું વુડ રેધર ધેન જે છે તે ચોઈસ બતાવે છે. ચોથું ફંક્શન, તેમાં ઇફ સાથે હેડ છે. ઇફ હેડ અને બીજા વાક્યમાં કુડ છે, એમાં ને એમાં તે અલ્પવિરામ પછીના વાક્યમાં કુડ છે. વુડ કે કુડ હોવું જોઈએ તો તે પાસ્ટ કન્ડિશન બતાવે, કન્ડિશન ઇન ધ પાસ્ટ. બીજું નાઈધર નોર જે અલ્ટરનેટિવ ચોઇસ બતાવે. ત્રીજું એઝ પછી તમે જો કરતા છે જજ અને ક્રિયાપદ છે સજેસ્ટેડ. એઝની પછી કરતા પ્લસ ક્રિયાપદ હોય તો તે મેનર બતાવે. પાંચમામાં પહેલું જુઓ, તેમાં આર વેલકમડ મતલબ ટુ બી સાથે V3 આવે છે. ટુ બી 6 ટુ બી ધ્યાનમાં રાખજો. એમ ઇઝ આર વોસ વેર અને બી, આ 6 ટુ બી આવેલા હોય એમ ઇઝ આર વોસ વેર અને બી, તેમની સાથે તરત જ નજીકમાં V3 હોય, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ હોય તો તમારે પેસિવ વોઇસ સમજવાનું. પેસિવ વોઇસ એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બીજું સચ એઝ ટોકિંગ અબાઉટ સમથિંગ રિલેશન આવશે. ત્રીજામાં યુઝડ ટુ તો સ્પષ્ટ નિશાની છે, હેબિચ્યુઅલ પાસ્ટ. હવે ચોથામાં આપણે લઈએ તો તેમાં ઓપ્શન આપેલા છે, MCQ છે 4. પહેલામાં કમ્પેરિઝન, તો કમ્પેરિઝનની નિશાની ગોતીએ તો ડીમાં છે, તમે જુઓ ડી ઓપ્શનમાં છે. એસ વેરી ફ્યુ પણ છે અને એસ પણ છે એટલે ડી ઓપ્શન આવશે. બીજામાં સપોઝિશન એકદમ સ્પષ્ટ નિશાની છે. એઝ ઇફ સાથે વેર શોધી લેવાનું. એઝ ઇફની સાથે વેર હોવું જોઈએ. વર બોલો તો ચાલે, એઝ ઇફ વર. ત્રીજું કોન્ટ્રાસ્ટ, તેમાં બી ઓપ્શન ધો નિશાની છે. ચોથું તેમાં કોન્ટ્રાસ્ટ સી ઓપ્શન ફાસ્ટ એઝ, કે જો એસ કેટલા બધામાં આવે છે તમે જોજો, મેં તમને સમજાવ્યું છે. એઝની પહેલાં વિશેષણ છે એટલે કોન્ટ્રાસ્ટ. પાંચમું ડિસ્ક્રાઇબિંગ પર્સનની નિશાનીમાં હું શોધવાનું તો જુઓ તમે સી ઓપ્શનમાં હું આવે છે. છઠ્ઠું તેમાં શોવિંગ મેનર, તેમાં લાઈક આવે છે અને એસ પણ આવે છે, પણ તમે ડિફરન્સ સમજો. એસ પછી ક્રિયાપદ હોવું જોઈએ, કરતા ક્રિયાપદ. સી ઓપ્શનમાં એસ છે, પછી કરતા પણ છે ધ એક્સપર્ટ હીરો, પણ પછી ક્રિયાપદ નથી એટલે સી ઓપ્શન ન આવે. તો શું આવે? એ આવશે. કેમ કે તેમાં લાઈક પછી માત્ર સબ્જેક્ટ કરતા જ હોય. સાતમામાં ફંક્શન છે અલ્ટરનેટિવ ચોઇસ, તો તમે જો નાઈધર નોર આવે છે. આઠમામાં તે અલ્ટરનેટિવ ચોઇસ, તેમાં આઈધર ઓર આવે છે. નવમામાં
ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે પેસિવ વોઇસ, તો એમાં ટુ બી પ્લસ V3ની નિશાની શોધવાની. તો જો ઓપ્શન સીમાં છે શુડ બી મેડ, બી પ્લસ મેડ V3. દસમામાં શોઈંગ પાસ્ટ હેબિટ એની નિશાની પણ સ્પષ્ટ છે યુઝડ ટુ. યુઝડ ટુ આવે એટલે પાસ્ટ હેબિટ જ સમજવાનું, બીજા એકેમાં ન આવે યુઝડ ટુ. 11મું કોન્ટ્રાસ્ટ હાવેવર નિશાની છે 12મું. 12મામાં કમ્પેરિંગ સરખામણી ડિગ્રી, તો ડી ઓપ્શનમાં છે વીક ને ER લાગ્યો છે, વીકર અને ધેન એટલે ડી આવશે. 13મામાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, સી ઓપ્શનમાં હાવેવર આવે છે કોન્ટ્રાસ્ટ. 14મું ગિવિંગ એડવાઇસની નિશાની શુડ, સી ઓપ્શનમાં છે. 15મું ગિવિંગ રીઝન, આમાં કોઈ નિશાની નથી પણ મિનિંગ ઉપર જવું જોઈએ. સવાલ છે સચિન, વાય ડીડ યુ સિલેક્ટ એ સ્ટ્રીમ ઇન સાયન્સ? સાયન્સમાં એ ગ્રુપ શા માટે સિલેક્ટ કર્યું? તો બીમાં જવાબ આવે છે કે આઈ હેવ મોર ઇન્ક્લિનેશન ફોર મેથ્સ, એટલે કે મને મેથ્સ પ્રત્યે બહુ રસ છે એટલા માટે. કોઈ નિશાની નથી પણ મિનિંગ ઉપર. 16મામાં ગિવિંગ એડવાઇસની બીમાં આવે છે શુડ નિશાની. 17મું પર્પોઝની ટુ નિશાની એમાં આવે છે. 18મું સપોઝિશન, તેમાં બી, કેમકે તેમાં તમે જુઓ એઝ ઇફ નિશાની આવે છે બીમાં, સપોઝિશનની નિશાની એઝ ઇફ. 19મું તેમાં રિઝલ્ટ, સીમાં નિશાની આવે છે સચ ધેટ. 20માં ગિવિંગ રીઝન ડી, તેમાં પણ કોઈ નિશાની નથી ખાસ. સવાલ છે કે ટીચર વાય હેવન્ટ યુ ફિનિશ ધ હોમવર્ક, તે હોમવર્ક કેમ પૂરું ન કર્યું? જવાબ ડીમાં આપે છે આઈ હેડ ટુ અટેન્ડ માય સિક મધર, મારે મારી બીમાર માતાનું ધ્યાન રાખવું પડે તેમ હતું. હવે પ્રશ્ન 5 WH વર્ડ્સ, તેમાં તમારે મિત્રો ખાસ સમજવાનું કે જેમાં અંડરલાઇન હોય તે જવાબમાં આવવું જોઈએ નહીં સવાલ કરીએ ત્યારે. તો પહેલામાં પ્રાઉડમાં અંડરલાઇન છે, પ્રાઉડ છે એ વિશેષણ છે, તો બી ઓપ્શન થાય. કેવી રીતે એમ? બી, તેમાં રિસ્ટ વોચ કર્મમાં વસ્તુમાં અંડરલાઇન છે, સી જવાબ થાય વોટથી. ત્રીજું જસ્ટ એન અવર, સમયમાં અંડરલાઇન છે, સી ઓપ્શન થાય હાઉ લોંગ એટલે સમય બતાવે. ચોથું હાઇટ ઇઝ 6 feet 3 inch, તેમાં અંડરલાઇન છે તો કેટલી ઊંચાઈ હાઉ. પછી 5મું ડ્યુ ટુ હિઝ લેઝીનેસ, ડ્યુ ટુ એ રીઝન બતાડે છે કારણ, તો એમાં થાય વાય. 6થું વિથ અ વ્યૂ ટુ, હેતુ બતાડે, હેતુમાં પણ વાયથી સવાલ થાય ડી. 7મું વેજ સ્લેવ, તો એમાં આઉટ શેમાંથી છે આઉટ ઓફ, તો ડી ઓપ્શન થાય આઉટ ઓફ હોમ કર્મમાં. 8મું વિથ ગ્રેટ અમેઝમેન્ટ, તેમાં અંડરલાઇન છે કે ધ ચિલ્ડ્રન વોચડ ધ જગલર્સ ટ્રિક્સ વિથ ગ્રેટ, કેવી રીતે એમ રીત, તો હાવથી સવાલ થાય. 9મું તેમાં ટુ છે તો વાયથી સવાલ થાય છે કેમ કે ટુ પર્પઝ બતાડે અંડરલાઇનમાં છે. 10મું વેરી, રીત બતાડે છે વેરી ફાસ્ટ, ખૂબ ઝડપી, તો બી હાવથી સવાલ થાય. પછી 11મું ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ, તો કરતામાં અંડરલાઇન થઈ તો સી હુંમાં સવાલ થાય. 12મું સુપરસ્ટિશન્સ એન્ડ રિલિજન, તો કર્મમાં થાય તો ઓન વોટથી સવાલ થાય સી ઓપ્શન. 13મું તેમાં ઇન બેટલફિલ્ડ, સ્થાન આપેલું છે, સ્થાનમાં અંડરલાઇન છે, સવાલ વેરથી થાય ડી ઓપ્શન. 14મું તેમાં 200 કિલોમીટર્સ અવે એટલે કે કેટલું દૂર અંતર આપેલું છે, તો બી હાઉ ફારથી સવાલ થાય. 15મું ક્રેક્સ એન્ડ થંડર, તો કર્મમાં અંડરલાઇન છે તો વોટ થાય. 16મું થ્રુ ઓનલાઈન બેન્કિંગ, કેવી રીતે એમ રીત થાય તો હાવથી ડી ઓપ્શન હાવથી. 17મું
તેમાં અંડરલાઇન છે બ્લડ ડોનેશન ટુ HIV પેશન્ટ કરતાં, પણ એ કરતા તરીકે કોઈ વસ્તુ વોટથી સોલ્વ થાય છે. વોટ ઇઝ ડેન્જરસ. 18મું ઇન ધ નોર્થન હેમિસ્ફિયર, એટલે કે અંડરલાઇનમાં સ્થાન છે વેરથી સવાલ થશે. પછી 19મું તેમાં કર્મ ટુ અ ફિશરમેન, કર્મમાં અંડરલાઇન છે તો હુમથી સવાલ થશે, કોને. 20મું ટુ લૂઝ હર વેઇટ, હેતુ બતાવે છે, વાયથી સવાલ થશે. આ દરેક સમજો. કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, થેન્ક યુ વેરી મચ.